જય માતાજી, હર મહાદેવ. અમે 27 તારીખ 2024ના દિવસે સાંજે વિથ ફેમિલી, મારું ફેમિલી, ચંદ્રેશભાઈનું ફેમિલી અને બિપિનભાઈનું ફેમિલી એક ફેમિલી ટૂર લઈને નીકળ્યા. 27 તારીખે પુષ્કર, જયપુર, દિલ્હી, હરિદ્વાર, દેહરાદૂન, ઋષિકેશ, મસૂરી, નૈનીતાલ, રિટર્નની અંદર આગ્રા, મથુરા, વૃંદાવન, ગોકુળ અને છેલ્લે હવે આ ઉદયપુર રિસોર્ટની અંદર જવા માટે ઓન ધ વે છીએ. અને દરેકને આ ટૂરની અંદર ખૂબ જ મજા આવી અને એ માટે થઈ અમારા ફેમિલી મેમ્બર દરેક આ ટૂરની અંદર શું એક્સપિરિયન્સ થયો, શું તકલીફ પડી, શું તકલીફ ના પડી, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, આગુ પાછું જે પણ થયું હોય એ જરા પોતાનો મંતવ્ય રજૂ કરશે. પ્રથમ શરૂઆત કરીશું આપણે ચંદ્રેશભાઈથી. બોલો ચંદ્રેશભાઈ, આ ટૂરની અંદર કેવું રહ્યું તમને? જય શ્રી કૃષ્ણ. આખી ટૂરમાં જ્યારથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી બહુ જ મજા આવી, બહુ જ આનંદ કર્યો અને આ ટૂર ક્યારેય ભૂલી ન શકાય એવી ટૂર છે. એટલે બહુ જ મજા આવી અને બહુ જ મજા આવી. બીજો રેફરન્સ આપશે આપણા બિપિનભાઈ. બિપિનભાઈ બોલો જરા ટૂર વિશે. તમને કઈ તકલીફ પડી અમારી સાથે? કેવી મજા આવી? તકલીફ પડી નહીં, અમે આખી રાત જાગ્યા છીએ. રેફરન્સ આપશે અમારા ધર્મપત્ની એવા દીક્ષિતા. બોલો કેવી મજા આવી તમને આ ટૂરની અંદર? મને આ ટૂરમાં બહુ જ મજા આવી. જે ફ્રેન્ડ સર્કલ હતું એ બધા બહુ જ મજા માણી અને બધાના સ્વભાવને મસ્ત અને બહુ જ મજા આવી ગઈ. જ્યાં જ્યાં ફરવા ગયા ત્યાં ત્યાંનું વાતાવરણ ને બધું અહેસાસ થયો. અને જે નૈનીતાલનું વાતાવરણ એ તો ખૂબ જ સૌંદર્ય હતું ને બહુ જ મજા પડી છે. ચલો, થેન્ક યુ. બીજા નંબરે આપશે અમારા નૈના ગૌરી. જય શ્રી કૃષ્ણ. અમને આ ટૂરમાં બહુ 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 મજા આવી ફ્રેન્ડ સર્કલ સાથે. વિપુલભાઈ આવું આયોજન કરતા રહે, અમને બોલાવતા રહે. થેન્ક યુ સો મચ. બીજા નંબરે હવે આવશે અમારા ચંદ્રિકાબેન, અમારા ટૂરના મેન લીડર, કે જે દરેક છોકરાને એન્જોયમેન્ટ પૂરું પાડવા માટે નાનામાં નાની વસ્તુ ઘરેથી લઈને આવ્યા, દરેક છોકરાને એન્જોય કરાવડાવ્યું એવા ચંદ્રિકાબેન અમારા ટૂરનું રેફરન્સ આપશે તમને. આ ટૂર મારા જીવનની પહેલી છે, પણ મને બહુ જ મજા આવી. ચલો, થેન્ક યુ. હવે અમારા બાળકોને અમે પૂછીશું કે એમને અમારાથી વાલીઓથી કોઈને તકલીફ પડી હોય તો એ પોતપોતાનું મંતવ્ય શેર કરશે. પ્રથમ અમારા ગ્રુપની અંદર બાળકોની અંદર સૌથી મોટો એવો મિત સુથાર આ ગ્રુપનું વિશે કંઈક બે શબ્દ બોલી રજૂઆત કરશે. ખાલી ટૂરમાં આનંદ કરવા આવ્યા હતા, આનંદ કર્યો, મોજ કરીને ખાધું પીધું. સરસ, થેન્ક યુ. અમારો સૌથી નાનો અને લાડકવાયો, આખા ટૂરનો લાડકવાયો અને મસ્તીખોર એવો અમારા દેવર્ષભાઈને અમે પૂછીશું કે આજે પાણીનો તો સાલો દેડકો જ છે, પાણી ભારે ને અંદર ડૂબકી મારે એવા દેડકાને આપણે પૂછીશું કે તને કેવી મજા આવી આ ટૂરની અંદર. બોલો દેવર્ષભાઈ. જય શ્રી કૃષ્ણ. મને ટૂર મેં બહુ મજા આવી અને સૌથી વધુ મૂનમાં પપ્પા પાણીમાં નાયા છે અને ચંદ્રિકા આંટી જોડે મસ્તી કરી. થેન્ક યુ. મારો સુપુત્ર એવો હેતભાઈ આ ટૂર વિશે બે શબ્દ બોલશે. એ અમારે જરા શરમાળ છે, પણ જે પણ બોલે અમે સ્વીકારી લઈશું. બોલો હેતભાઈ. આ ટૂરમાં બહુ મજા આવી. આવી જગ્યાએ ફરવા આવવું પડે, ના ફર્યા તો તમારી જિંદગી બાતલ. સો થેન્ક યુ. હવે અમારા ગ્રુપની 3 એવી લાડકવાઈ દીકરીઓ કે જે આ ટૂર માટે અને એમના માટે થઈને જ અમે આ ટૂરનું આયોજન કર્યું એવા અમારે 3 દીકરીઓનો રેફરન્સ લઈશું. ભાઈ 3 દીકરીઓની અંદર શ્લોકા, વિરાલી એન્ડ આસ્થા. અમને આ ટૂરની અંદર બહુ મજા આવી, બહુ મજા આવી. અમને આ ટૂરની અંદર બહુ જ મજા આવી બધા જોડે. બસ અમારી વિપુલ અંકલની તો ખાસી બધી ટૂરો હતી, પણ ચંદ્રિકા આંટી, વિપુલ અંકલ એમના જોડે તો અમારી પહેલી ટૂર હતી, પણ અમને બહુ જ મજા આવી. સો થેન્ક યુ. હવે અમારા ગ્રુપ અને અમને આટલી બધી ટૂર સુધી પરિપૂર્ણ સુધી પહોંચાડવા વાળા અને કોઈ પણ વિઘ્ન વગર અમે આ ટૂર પૂરી કરાવનારા એવા અમારા સારથી એટલે કે ડ્રાઈવર અમારા મોહમ્મદભાઈ અમારા કડીના જ છે અને એમનું ડ્રાઇવિંગની તો કંઈ વાત જ થાય એવી નથી એવા મોહમ્મદભાઈને પણ જરા આપણે પૂછીશું કે અમે આ ગાડી અંદર બેઠા અને અમારાથી કંઈ તકલીફ પડી કે અમારા જોડે મજા આવી કે ના મજા આવી એ વિશે જરા મોહમ્મદભાઈ રેફરન્સ આપશે. ના મજા આવી સારી ગઈ ટૂર અમારી. સો થેન્ક યુ.
બધાને આ ટૂરની અંદર ખૂબ ખૂબ મજા આવી અને મારા વતી આ ટૂરની અંદર કોઈને પણ કંઈ પણ તકલીફ પડી હોય, કંઈ બોલ્યા હોય, આગુ પાછું થયું હોય તો માફી માંગુ છું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.